હેલો મિત્રો, કેમ છો બધા બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે જો રેડી થઈ ગયા છીએ. અત્યારે 7 જેવો ટાઈમ થઈ ગયો છે અને જો આપણે ક્યારના રેડી તો થઈ ગયા છે, પણ આડા ઓલું નાન ધ્યાન કામમાં બધા હતા. અને જો રોહિલ પણ જો અહીં મસ્ત મજાના રેડી થઈ ગયા છે. હાય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ. પછી જય શ્રી કૃષ્ણ. તો અહીંયા જો સાક્ષીબેન મસ્તના રેડી થઈ ગયા છે. કા સાક્ષુબેન? મારે સાક્ષુ મસ્ત નો લાગે છે. જો હા, તાર પપ્પાને જોઈએ છે બધા. તો જો બધા જ મસ્ત મજાના રેડી થઈ ગયા હે. પપ્પા છે ને એટલે હે ને બારે વ્લોગમાં થોડુંક ઓલું થાય. તો જો આગળ જઈને જો પપ્પા નહીં હોય તો આગળ બારે જઈને બ્લોગ સ્ટાર્ટ કરું છું. જોઈએ અને જો પપ્પા સાથે છે ને તો આપણે રસ્તામાં ક્યાંય બ્લોગ સ્ટાર્ટ નહીં થાય. જો એવું હશે ને બ્રેક હશે ને વચમાં ક્યાંક તો રોહિલ સ્ટાર્ટ કરશે, કારણ કે ગાડી લઈને જવાનું છે ને બહુ દૂર જવાનું છે. દૂર એટલે 140 કિલોમીટર જેટલું છે. હવે જોઈએ જો રોહિલ કન્ટિન્યુ થશે ને ત્યાં બ્લોગ એટલે રસ્તામાં તો કરશે. ત્યાં જઈને તો આપણે ચાલુ જ કરવાનો છે સગાઈનો જે આપણે કાંઈ વિડીયો હોય હા તે બધું છે. તો સારું હાલો, જો મોડું થાય છે ને બધા રાહ જોઈશે તો આપણે ફટાફટ નીકળી કન્ટિન્યુ. ચાલો તો જો આપણે હે ને રસ્તામાં ઊભા રહ્યા છીએ ચા પાણી પીવા માટે. અને 7:30 પોણા 8 વાગ્યાના નીકળ્યા હતા. અત્યારે 10 જેવો ટાઈમ થયો અને હજી તો આપણે અડધે જ પહોંચ્યા છીએ. હજી તો અહીંથી કેટલું થતું હોય કંઈ ખબર નહીં. જો કે આપણે તો આલી બાજુ પહેલી વાર, જો કે એમ પહેલી વાર નહીં, પણ અહીંયા જે આપણે જામજોધપુરથી થોડાક લગી આવેલા છીએ, પછી ત્યાંથી આગળ નથી આવી હું ક્યારેય. તો બહુ છેટું છે. એટલે જો ચા પાણી થોડીક વાર ઊભા હી, ચા પાણી પી લઈએ, કારણ કે થાકી ગયા હી બેહીને. હજી તો કેટલું બેસવાનું થશે કંઈ ખબર નહીં. અને જો સાથે પપ્પા ભેગા હોય ને એટલે થોડુંક વ્લોગ સ્ટાર્ટ કરવામાં ઓલું થાય. નકર તો મમ્મી ને બધાય હોય ને તો વાંધો ન આવે. તો આપણે કન્ટિન્યુ આખા રસ્તે ચાલુ જ કરે. આ તો ચા પાણી પીવા બધાય ગયા છે ને એટલે મેં સ્ટાર્ટ કર્યું છે વ્લોગ. તો જો અને જો બાપાને એ પણ આવ્યા છે, જુગીભાઈ, મોન્ટીભાઈ, ઓગાભાઈ ને બાપાની જો આ પાછળની ગાડીમાં છે, બાપાની નેની ગાડીમાં. કારણ કે બહુ લાંબી લીડ હતી ને એટલે આપણે 2 ગાડી છે ને એટલે વાંધો નથી. અને સાક્ષુબેન જો આપણે અહીંયા સૂઈ ગયા છે, જો ખોરામાં ક્યારની સૂઈ ગઈ છે. અને મમ્મીને જો હું તમને બતાવતા જ ભૂલી ગઈ છો. મમ્મી પણ આજે હે ને બહુ જેવા તેવા તૈયાર થયા છે, કારણ કે તમને બધાને ખબર છે અત્યારે જો હાથમાં હે ને ગરમ પાટો છે. પાટો તો છૂટી ગયો છે. રોહિલ જો નાસ્તો ને પાણી લઈ આવ્યા છે. અને વાતાવરણ એવું મસ્તનું છે ને, લીલું 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 છમ જો બધે. અને અંધારું પણ જો સામે થયું છે. અત્યારે આ વરસાદની હમણાં તો 2 દિવસ બહુ આગાહી છે. પપ્પાની બધા જો ચા પાણી પીવે છે. અને રોહિલ હજી કેટલું છે? રોહિલ ઘણું છે. ઓહો, મને એવું લાગે જમવાના ટાઈમે પહોંચશું ને. ના એમ તો કલાક તો છે. 10 વાગી ગયા કદાચ, 11 સાડા 11. હવે આપણે અડધું નહીં પોણું કાપી એવું છે. હા, મેં કીધું હજી હશે. અને પાછળ તો જો અંધારું રહે. હમણાં આવી જાય ભાણવર. હા એવું ભાણવર વાળા હોય કમેન્ટ કરજો. ભાણવરથી તો કોણ જોતું હશે. અને અહીંથી જો 3 પાટી આવે, રોહિલ આવશે ને 3 પાટી આવશે ને હમણાં. ત્યાં અમારે હે ને દાદા હે, એટલે અમારે એટલે મારા મમ્મી પપ્પાના ને એના. તો અમે અણીથી છે કે અહીંયા લગી હાલીને આવતા. હું પણ 2 વાર આવેલી છું. એકવાર તો પહોંચી ગઈ હતી હાલીને, અને બીજી વાર જ્યારે આવી હતી ને ત્યારે અધવચ્ચેથી ને જ આરામ કરી લીધો હતો. પછી સાધનમાં બેસી ગયા તો બીજી વાર નહોતી હાલી રહી ગઈ. એવું સારું, હાલો આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ. સાહેબ નાસ્તો લઈ આવ્યા. કાના પહોંચી ગઈ હે? જો અમે સાક્ષુ પહોંચે જો ડાયરેક્ટ મેકઅપ કર્યો. કા સાક્ષુ હે? જો તો ખરી મેકઅપ કરસ ઈ. હા, થથડા મેરે કને તે તમ જો તો મને જો મમ્મી બેઠા હે, જો બધા બેઠા ચા પાણી પીને. તું શું કરસ? જો દે તો મને મેકઅપ કરસ છે. કા
ચાલો તો જો આપણે પહોંચી ગયા છીએ અને જો મસ્ત મજાના અહીંયા નાસ્તો પાણી કરીએ, ચા પાણી પી લીધા અને જો બધા બેઠા હતા. અને આ જો વરરાજાના ભાભી અમારા મામી કા અને અમારા કૃષ્ણાબેન મોટા મામા છે ને એની છોકરી છે, એના મમ્મી છે. અહીંયા જો મમ્મી બેઠા જો તૈયારી થઈ છે બધી, જો છાપ ને બધું રેડી છે. હમણાં મામી આવે ને એટલે આપણે જો અહીંયા બેસાડી દઈએ ને પછી બાકીની બધી રસમ હોય એ કરીએ. જો બધા બેઠા જો બારે હે જેન્ટ્સ બધા બારે હે, પણ જો ઓલો વરસાદનું ને એવું વાતાવરણ છે એટલે દેખાશે નહીં કોઈ. સાચું બિલ નાસ્તો કરે ક્યાં શકું શું કરતા. ચાલો તો જો હમણાં મામા બધા આવે ને એટલે આપણે આપણી વિધિ પૂરતાવાની છે પૂરી કરવી કા શકશું બરોબર. આજે વાગે શરણાઈ ખુશીઓનો છે રંગ, રાજેશ અને ગીતા જોડાયા પ્રેમના સંગ, હાથમાં વીટી આંખોમાં સપના હજારો, જીવન ભર સાથે રહે એ જ છે આશીર્વાદ અમારા. રાજેશ ગીતા દિલથી દિલ મળ્યા. આજે વાગે શરણાઈ ખુશીઓનો છે રંગ, રાજેશ અને ગીતા જોડાયા પ્રેમના સંગ, હાથમાં વીંટી આંખોમાં સપના હજારો, જીવન ભર સાથે રહે જ છે. આજે વાગી શરણાઈ ખુશીઓનો છે મેળો, રાજેશ ગીતા જોડાયા પ્રેમનો કિલ્લો વેલો. આજે વાગી શરણાઈ ખુશીઓનો છે મેળો, રાજેશ ગીતા જોડાયા પ્રેમનો કિલ્લો વેલો. બોલવા દે કાયો મને આંખોમાં હેરાય, સગાઈની આ ખુશીમાં સૌ આનંદ મનાય. ચાલો તો જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને જો જમીન ફ્રી થઈને જો આપણે આવી ગયા છીએ ફોટોશૂટ કરવા માટે મામા અને મામી સાથે. જો અમે બધા એવા છીએ જો અમે બધા મસ્ત લીમડાના છાંયે બેઠા એ ઓટો ગોતીને કા. આ જો નવા ફ્રેન્ડ મળી ગયા કા, કૃષ્ણન ફ્રેન્ડ હે તો બારી ફ્રેન્ડ થઈ ગઈ કા. હા તો જો આ ફોટોશૂટ ચાલુ છે. જો અહીંયા બધા જો અહીંયા આપણા બધા બેઠા હે મોટિયા ભયું ભયું. આ જો હે ને રોહિલના મોટા મામા છે ને એનો છોકરો હે કા ભયું. ભણેસ તું કેટલામાં? 10માં. હા જો જુગીભાઈ ને બધા અહીંયા બેઠા. હાય સાક્ષુ 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 મજા આવે આ બાજુ જો આ બાજુ. આ તને મજા આવે તો બોલ કઈ. તું અહીંયા શું લેવા આવી ફોટોશૂટમાં? તો જો માં ફોટોશૂટ ચાલુ છે જો. હા અને આપણે જો થાકી ગયા ને તો અહીંયા બેસી ગયા. મસ્ત પવન છે તો લીમડો સરસ છે ને વાતાવરણ સરસ છે. બહુ જ મસ્ત. હા એ બહુ મસ્ત નું વાતાવરણ છે. જો ચાલો તો જો હું તમને મંદિર બતાવું. જો આ મંદિર છે જો દેખાતું ગડુયા દાદા. જો કંઈક મંદિર છે. ઓલા માસી કંઈક કહેતા હતા કે ગાયોના વારે ગયા હતા ત્યારે એનું ધડ અહીંયા કપાણું હતું ને એવું બધું. એના વિશે થોડીક માહિતી છે. આપણે તો અડાડા વિશે કાંઈ ખબર નહોતી. માસીએ થોડીક માહિતી આપી એટલે આપણે થોડુંક આમ લાગ્યું કે હાલો જોઈ આવીએ. તો જો અહીં જોવા આવ્યા છીએ. માં જો શંકર ભગવાનનું મંદિર છે. આ કેનું હોય આ નથી ખબર, આગળથી હમણાં બતાવીશ. તો જો હું ચુગીભાઈ અને સાક્ષી આવ્યા હે જો અહીંયા દર્શન કરવા. જો તો જો આપણે પણ દર્શન કરી લઈએ. મસ્તનું છે અને થોડુંક આમ નવીન લાગ્યું જાણવામાં. અને અહીંયા જો અંદર ઓલું શ્લોક જેવું ચાલુ છે એટલે કદાચ મારો અવાજ આવે કે ન આવે. જો કે આવતો જ હોય છે. તો જો એનો શ્લોક ચાલુ છે અહીં ચાલુ રહેશે ને
હા એ ઓલા માસી કહેતા હતા કે ચાલુ ને ચાલુ હોય 24 કલાક, સાંજે દીવાબત્તી સવાર સાંજ ચાલુ હોય. બહુ ખ્યાલ નથી પણ તોય જાણવા આવ્યા છીએ આપણે. સારું હાલો દર્શન કરી લઈએ કા. ફોટો શૂટ હજી ચાલુ જ છે. કેમેરામેન, કેટલા બધા કેમેરામેન છે આ બધા. જોવો વરાજો. હાય કૃષ્ણા. હાય બુબી. જોલમાં કા રોહિલ તો આ વિડીયોમાં આવ્યા જ નથી કા. વિડીયોમાં હું આજે આવ્યો જ નથી. સાક્ષુ ને જો અહીં મજા આવી ગઈ. મસ્ત વાતાવરણ છે ને, જો ઠંડુ ઠંડુ અને તડકોય નથી ને વરસાદી વાતાવરણ. અને જો પાછળ વાડી છે આમ બસ બે. તો આપણે પહોંચી ગયા છીએ હાથલા. અને જો તમે આ હાથલા શનિદેવનું મંદિર છે. તે આપણે અહીંયા પહોંચી ગયા છીએ કા. સગાઈ તો પતાવીને પછી અહીંયા વચમાં આવતું હતું મંદિર કા. હા એટલે નહીં વચમાં નહીં પણ ત્યાંથી છે ને 10-15 કિલોમીટર અહીંથી ને પછી નીકળાઈ જવું. અહીંથી વયું જવાનું. આપણે પહેલી વાર આવ્યા એટલે ન ખબર હોય ને. હા ચંપલ કાઢી. સારું હાલો આપણે દર્શન કરી લઈએ શનિદેવના. બરાબર ને. સગાઈનું ને તો પૂરું થઈ ગયું. બધા એના પોતપોતાના ગાડી લઈને સાધન જે લઈને આવ્યા તે બધા નીકળી ગયા. અને થોડુંક દૂર થતું હતું એટલે અમે થોડાક આગળ આવી ગયા. એન્જોય દર્શન મસ્ત મજાના આવ્યા છીએ તો કરી લઈએ ને કા. હા પાછું તો ક્યારે આવશું કા રોહિત? ચાલો હાલો દર્શન કરી લઈએ. જય શનિદેવ. ક્યાં ગયો તો સાક્ષી ને? મજા આવી છે. વાહ. ચાલો બધી દર્શન કરી તો મિત્રો શનિદેવ છે, તમે પણ જો દર્શન કરી શકો છો. આવી ગયા છીએ. તમે કીધું રવિવારે તો કીધું આમ જવાનું. ઘરે જવું કે હજી રોકાવું? રોકાવું મસ્ત નહીં હે. સાક્ષુ એને નથી લઈ દીધી કા? કોને લઈ દીધી? નાની લઈ દીધી. આ કોને લઈ દીધી? તે અવળી જોઈ નાના છોકરાઓને. નાના છોકરા હોય ને એને નાની જોઈ. બરાબર. પાછળ જો આપણી ગાડી આવે છે. બોલાય જોગી કાકા ને તારા કરતા જોગી કાકા આપણી પાછળ આવે છે. તો આપણે પહોંચી ગયા છીએ ભાણવર વીર માંગણા વાળાની જગ્યાએ કા. ઓલા બેહીને તો તો જો આ મંદિર છે બહુ મસ્ત હે. અહીંથી નીકળે આપણે કા તો દર્શન થઈ જાય. હા એમ તો પાછા ક્યારે આવી? જો વાં છે આપણે વીર માંગણા વાળાની સમાધિ. તો આપણે હવે દર્શન કરવા જવાના છે અંદર. અને બહુ જૂનું છે. આ તો ઓલી આની કહાની છે કા. જો અહીંયા પાઘડિયું છે. અને આ મમ્મી આજ વડલો છે કે શું છે? આજ વડલો છે ને? હું હા. અને આ છે આપણા વીર માંગણા વાળાની સમાધિ. દર્શન કરી લઈએ. અને આ છે આપણા સતી પદ્માવતીની સમાધિ.
અને આ જો ફોટા, આ જેને આ બધા માનતા વાળાના છે ફોટા. કા અહીંયા માનતા હોય છે, માનતા રાખે ને. હા તો મમ્મી શું છે આ જે વડલામાં જે હતા એ એમ વીર મંગળા જે પેલો જે વડલો હતો ને એ વડલો કે અહીંયા જે એનું નિધન થયું હતું એમ. હા હા ગાયુની વારે અહીંયા ગાયુની વારે છે ને કરો. હા અહીંયા જેનું લડતા તો જો સાક્ષી જો દર્શન કરે છે અહીંયા. જય ભૂતળા દાદા. પહોંચી ગયા છીએ ઘરે અને જો અત્યારે અમે પહોંચ્યા 8:30. અત્યારે 9 જેવું થઈ ગયું છે. તો આપણે ફ્રેશ ને બ્રેશ ને થયા, સાસુને ફ્રેશ કરાવ્યા, બધા જો ફ્રેશ થાય છે, કપડા બપડા ચેન્જ કરી લીધા મસ્ત. જો હવે આમ રિલેક્સ ફીલ થયું. અને સાડીમાં તો આપણે એવું કંટાળો આવે અને રસ્તો એટલો ખરાબ કારો વાત જ પૂછવામાં આવે. એટલા થાકી ગયા ને અત્યારે પૂરી જ જાય. અને એવું છે કે જો આપણે 2 દિવસ કાલનું હોય ને બપોર પછીનું કામ આમ તેમ ઘરનું જો એમને જો મેં તમને બતાવી દઉં છું. કપડાના ઢેગલા હશે જો માં તો સુકાઈ છે. કાલે આપણે બપોર પછી વયા ગયા હતા નાના ઘરે, તો જમીન પછી રાતે આવતા રહ્યા હતા, પાછા સવારે વયા ગયા હતા. તો રોહિલ પણ જો ફ્રી થઈ ગયા. સારું હાલો જમી આવી. ચાલો તો જો મસ્ત મજાનું જમી લીધું છે અને જો ત્યાંથી ફ્રી થઈને જો આવી ગયા છે. કાકીજી હા હોય ને એને થોડીક હું એને ક્યારે એવું કહેતી ન હોય કાકીજી આવું, કારણ મારો બ્લોગ સ્ટાર્ટ હોય ને ત્યારે જ હું બોલું. કારણ કે અમને હે ને એ બધા છે ને કાકીનો કઈ માસી કહી એટલે હે ને હું માસી જ કહું. એટલે કાકીજી સાસુ થોડુંક ઓલું લાગે ગા રોહિત, એટલે અમે બધા માસી જ કહીએ. તો જો ત્યાં કઈ કામ કરવા ન દીધું મેં. પછી છેલ્લે કચરા પોતાને એવું કર્યું છે, જૈન મોટું ત્યાં રસોડું સાફ દીધું, એને વાસણ ને એવું કર્યું. અમને કરવા જ નહોતા દેતા. મમ્મી જો આવી ઉઈ ગયા હે અને આપણે પણ જો ઘરે આવી ગયા. અને જો રોહિલ પણ આવી ગયા, ગાડી મૂકવા ગયા હતા કા રોહિલ? મૂકી આવ્યા. સાક્ષુબેન જો અમારા આજ કાલ બપોર પછીની સોડા ને વેફર ચાલુ થઈ ગયું. આજે જો અડધી રાત થઈ તો હજી સોડા ને વેફર ચાલુ છે ને આજે આખો દિવસ તો આજ ખાધું છે કા સાક્ષુ એ ત્યાં બપોરે જમ્યું નહોતું તો એને ભૂખ નહોતી લાગી. અત્યારે એને પણ રસ્તામાં એને સોડા પીધી, વેફરનો નાસ્તો ચાલુ હતો. જો કેટલી વેફર ખાધી સાક્ષુ તે? કેટલી? વધુ હોય છે, 3 નો હોય કાન વધુ હોય છે. અત્યારે જો આવીને હેને હું ખીચડી જ કદાચ થોડીક જ ખાધી. રીંગણા બટેકાનું શાક હતું, ખીચડી ને રોટલા ને એવું બનાવીને રાખ્યું હતું. ને એટલા થાકી ગયા તો વાત તો જ પૂછોમાં. તો થાક એટલો હોય ને આમ એમ થાય કે સુઈ જવું પણ નીંદર નથી આવતી. મજા જોરદાર આવી, મને મજા આવી. તમને ન આવી? રોહિલ હે ને બધીથી વધારે રોહિલ થાકી ગયા છે. કારણ કે આમ ડ્રાઇવિંગ જે લોકો કરતા હોય એને ખબર જ હોય, હાથે ચાલુ હોય ને પગે ચાલુ હોય કા રોહિલ. અને બેસીને હવે કમરનો તો બુકડો બોલી જાય કા. હા એટલે જ કહું છું. અમે પાછળ અમે બે આમ સાઈડમાં કે પાછળ ગમે ત્યાં બેસી તોય અમે થાકી જઈએ. તો ડ્રાઇવિંગ કરતા એને તો વધુ થતું હોય ને હાથ વધારે દુખી આવે કે નહીં? ક્યાં? હા બે જગ્યાએ મજા આવી મને. એવું નહીં કે મને અહીંયા નથી મજા આવી, મને 2 જગ્યાએ મજા આવી. હા બહુ મસ્ત હતું. જોકે આપણે વીર માંગણાવાની જગ્યા છે તો વચમાં આમ આડું આવતું જ હતું કાં હોય. પણ આ જે શનિદેવનું છે ને થોડુંક 10 કિલોમીટર જેટલું હતું કે નહીં? હા એટલું હતું. તો પપ્પા કે આવ્યા છીએ તો જઈ આવે ને 10 કિલોમીટર આમ કે આમ. પછી તો આપણે ક્યારે જવાનું હોય કાં હોય? તો જો આપણે મસ્ત શનિદેવના દર્શન કર્યા ને ત્યાં બહુ મસ્ત હતું કાં હોય. કેવું હતું? બહુ હા એટલે આપણે દર્શન થઈ ગયા એટલે હાલે. બીજું હું પાછા હવે ક્યારેક નિરાતે હવે આપણે તો ત્યાં જવાનું જ છે મામાનું. હવે ત્યાં નક્કી થઈ ગયું બધું થઈ ગયું તો બરોબર ને કા? જો છોકરાઓ તો બધા હે ને આવીને જમીન વયા ગયા દુકાને. બિચારા એ થાકી ગયા છે. ક્યારે આવશે? 12 વાગે આવે, 1 વાગે આવે, કઈ નક્કી ન હોય કા?
બધે મમ્મી તો જો ટીવી જોતા જોતા સુઈ ગયા, જાગતા હોય એટલે હું કરતા, મેં હમણાં જોયું ત્યારે તો જાગતા હતા કરતા. તો સારું, હાલો આજના બ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે આપણે જે ભાણવરિયા, હાંસલા અને આપણે મામાનું સાસરું કયું સોઢાણા, હા ભાણવર બાજુ જાય હોય તો ત્યાંથી કોઈ વિડીયો અમારા જોતા હોય તો કમેન્ટ કરીને કહેજો, બરોબર ને? તો સારું, હાલો બાય, ગુડ નાઇટ.